કરવામાં આવ્યું છે। એક સૌથી મોટા સમાચાર, થોડા દિવસો પહેલા એસબીઆઈ બેંકમાં લૂંટની ઘટના ઘટી હતી। 50 લાખની લૂંટ ચલાવવામાં આવી હતી અને તપાસ દરમિયાન આરોપીએ પોલીસ પર ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો અને હવે પોલીસ દ્વારા જવાબી કાર્યવાહી પણ કરવામાં આવી। સ્વ બચાવમાં પોલીસે આરોપી પર ફાયરિંગ કર્યું છે। એક મોટા સમાચાર, આરોપીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। સ્વ બચાવમાં પોલીસે આરોપી પર ફાયરિંગ કર્યું હતું અને આ એક એસબીઆઈ બેંકમાં જે લૂંટ ચલાવવામાં આવી હતી તે આરોપીઓ એક બાદ એક ઝડપાયા છે અને તેમની સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે। અને આ જ મુદ્દે સંવાદદાતા ધ્રુવ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ધ્રુવ, જે પ્રમાણે થોડા દિવસો પહેલા સુરત એસબીઆઈ બેંકમાં લૂંટની એક ઘટના, 50 લાખની એ લૂંટ ચલાવી હતી આરોપીઓએ, એક બાદ એક આરોપીઓ જ્યાં છુપાયા હતા ત્યાંથી તેમની ધરપકડ કરવામાં આવી। હવે આજે જ્યારે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું હતું તે સમયે આરોપીઓ દ્વારા પોલીસ પર ફાયરિંગ કરવામાં આવ્યું, હુમલો કરવામાં આવ્યો અને પોલીસ દ્વારા પણ જવાબી કાર્યવાહી। આ મુદ્દે વધુ શું જાણકારી? બિલકુલ, સુરતના વરાછા લંબી હનુમાન રોડ પર જે ગત 27 તારીખે લૂંટની જે ઘટના બની હતી, 50 લાખની લૂંટની ઘટના બાદ પોલીસે આરોપીને પકડવા માટે પ્રયાસો કર્યા હતા અને આ દરમિયાન પોલીસે બે મહત્વના આરોપીની ધરપકડ કરી હતી, જેમાં લૂંટ કરનાર, હથિયાર સાથે લૂંટ કરનાર જે મુખ્ય આરોપી શુભમ સિંઘની ધરપકડ કરી હતી અને ત્યારબાદ હવે પોલીસે તેને રિકન્સ્ટ્રક્શન માટે જે હથિયારનો તેનો ઉપયોગ કર્યો હતો તે હથિયાર જે છે તે જ્યાં કુસદ ગામે તેને નાખવામાં આવ્યું હતું, છુપાવવામાં આવ્યું હતું, તે જગ્યાએ તેને લઈ જવામાં આવી રહ્યો હતો। ત્યારે પોલીસ પર આ જે આરોપી જે છે શુભમ સિંઘે એ જ હથિયાર જ્યાં છુપાવ્યું તે જ હથિયાર પોલીસને શોધી આપ્યું હતું અને એ જ હથિયારથી પોલીસ ઉપર વળતું ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો। વરાછા પોલીસ મથકના પીઆઈ પર તેને ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો અને આ દરમિયાન પોલીસે સ્વ બચાવમાં શુભમ પર ફાયરિંગ કરવું પડ્યું છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમે જે છે તેમાં એસીપી કિરણ મોદીએ જે છે તે શુભમના જે પગ પર જે છે તે ફાયરિંગ કર્યું છે અને તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે, જેને લઈને તાત્કાલિક તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યો હતો। ત્યાં સારવાર કર્યા બાદ હવે તેને સિવિલ હોસ્પિટલમાં અહીં લાવવા માટે આ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે। સિવિલ હોસ્પિટલમાં તેની સારવાર માટે તેને લાવવામાં આવી રહ્યો છે। મહત્વની વાત એ છે કે 50 લાખની આ લૂંટ કેસમાં મુખ્ય આરોપી શુભમ જે છે તે શુભમની પોલીસે ધરપકડ કરી હતી, તેનું રિકન્સ્ટ્રક્શન ચાલી રહ્યું હતું। તેને રિકન્સ્ટ્રક્શન દરમિયાન તેને લૂંટ દરમિયાન જે વેપન એટલે કે જે હથિયાર જે જગ્યાએ છુપાવ્યું હતું તે કુરસદ ગામ ખાતે વરાછા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની પોલીસની ટીમ તેને સાથે લઈને ગઈ હતી। આ દરમિયાન જ્યાં તેને હથિયાર રાખ્યું હતું તે જગ્યાએ તેને હથિયાર શોધી આપવામાં આવ્યું હતું અને એ જ હથિયારથી જેને ત્યારે શોધ્યું ત્યારે એ જ હથિયારથી તેને પોલીસ ઉપર વળતું ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો। જો કે તે પોલીસ ઉપર ફાયરિંગ કરે તે પહેલા જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વળતું ફાયરિંગ કર્યું અને શુભમ જે છે મુખ્ય આરોપી તેના પગ ઉપર પોલીસે ગોળી ધરબી દીધી હતી અને ગંભીર રીતે તેને ઇજાગ્રસ્ત થયો અને તાત્કાલિક તેને પોલીસે તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યો હતો અને હવે આ જ શુભમને તેઓ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવી રહ્યો છે। એટલે કે મહત્વની વાત એ છે કે આખી આ જે ઘટના છે તેમાં પોલીસે હવે વળતું ફાયરિંગ પણ કરવું પડ્યું છે। ક્યાંક જે રીતે આખી ઘટના સામે આવી છે તેમાં પોલીસ ઉપર હુમલો થવાનો પ્રયાસ હતો। આરોપી દ્વારા લૂંટનો આરોપી જે છે મુખ્ય આરોપી શુભમ સિંઘ તે પોલીસ ઉપર હુમલો કરવા જઈ રહ્યો હતો અને પોલીસે વળતા પ્રયાસમાં તેની પર ફાયરિંગ કરવું પડ્યું છે। એટલે કે આ ફરી એક વખત પોલીસે આ રીતે ફાયરિંગની ઘટના જે છે તે કરવી પડી રહી છે। અગાઉ પણ આ રીતે આરોપીઓ પર પોલીસે ફાયરિંગ કરવાની ફરજ પડી હતી। ફરી એક વખત સુરતની સૌથી ચકચારિત લૂંટની ઘટનામાં આરોપી પર પોલીસે ફાયરિંગ કરવું પડ્યું છે અને તેની પગમાં ગોળી મારીને તેને પર ફાયરિંગ કર્યું છે અને તેને હવે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી રહ્યો છે। જી બિલકુલ, આભાર ધ્રુવ જોડાવા માટે અને તમામ જાણકારી માટે।